ફ્લાઇંગ સ્ક્વોડ મુખ્ય કચેરી ગાંધીનગરની સૂચના મુજબ દિનેશ પવાયા સાહેબના વડપણ હેઠળ ફ્લાઇંગ સ્ક્વોડ સુરત તથા ભૂસ્તર શાસ્ત્રી સુરતની સંયુક્ત ટીમ દ્વારા હિતેશ પટેલ રોયલ્ટી ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ, રોહિત જાદવ રોયલ્ટી ઇન્સ્પેક્ટર, દિલીપ પ્રજાપતિ રોયલ્ટી ઇન્સ્પેક્ટર, રાજપાલ મોરી માઇન્સ સુપરવાઇઝર તથા અન્ય સ્ટાફો સાથે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ફુલવાડી ગામને લાગુ ઓરસંગ નદી પટ ચાલતી ગેરકાયદે રેતી પ્રવૃત્તિ અન્વયે રાત્રિ દરમિયાન રેડ પાડવામાં આવેલ, જે તપાસમાં કુલ 8 ડમ્પરો તથા એક એક્સકેવેટર મશીનને ગેરકાયદે સાદી રેતી ખાણ કામ કરતા પકડવામાં આવેલ છે. આમ તમામ ડમ્પરો મશીન થઈને 2,50,00,000નો મુદ્દામાલ સીઝ કરી ચાણોદ પોલીસ સ્ટેશન રાખવામાં આવેલ છે. સદર ગેરકાયદે રેતી ખાણ ભરતમેર રહે કામરેજ સુરત નામના ઇસમ દ્વારા કરવામાં આવતું હોવાનું જણાઈ આવેલ છે. તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ. ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે.